ઓલિમ્પિકની દાવેદારીને લઈને ભારતના પ્રયાસો તેજ. ભારતીય ડેલિગેશન સ્વિટ્ઝરલેન્ડમાં 3 બેઠકો યોજી. રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ગઈકાલથી અત્યાર સુધીમાં જુદી જુદી 3 બેઠક યોજાઈ. એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે બેઠક યોજાઈ હતી. ભારતમાં ઓલિમ્પિક ગેમના આયોજનને લઈને પ્રેઝન્ટેશન કરાયું. FIVBના પ્રમુખ ફેબિયો એઝેબેડો અને ટીમ સાથે આ બેઠક યોજાઈ હતી. બીચ વોલીબોલ અને ટુર્નામેન્ટ્સના આયોજનને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, પૂરી અપડેટ. દેખો, જે રીતે કોમનવેલ્થ ગેમ હતી તેની અંદર દાવેદારી ભારતે નોંધાઈ હતી. તેની સાથે જ ઓલિમ્પિકની જો વાત કરવામાં આવે તો ઓલિમ્પિકને લઈને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે સ્વિટ્ઝરલેન્ડની અંદર પહેલી જે બેઠક છે, પ્રથમ જે બેઠક છે તેનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં અનેક મહત્વપૂર્ણ બેઠકો છે તે યોજવામાં આવી છે. ખાસ કરીને જે એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી છે તેની સાથે ભારતીય ડેલિગેશન દ્વારા બેઠક હતી તે યોજાઈ હતી, જેની અંદર ઓલિમ્પિક ગેમને લઈને ભારત કેટલું સજ્જ છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ જે હોસ્ટ સિટી બનાવવાની વાત છે તેને લઈને પ્રેઝન્ટેશન હતું તે કરવામાં આવ્યું હતું. તેની સાથે જ FIVBના જે પ્રમુખ છે ફેબિયો એઝેબેડો અને તેની ટીમ સાથે પણ જે બેઠક હતી તે યોજાઈ હતી. ઓલિમ્પિકની અંદર અનેક ગેમ હોય છે ત્યારે વોલીબોલનો સ્કોપ ભારતમાં કેટલો છે તેની સાથે જ બીચ વોલીબોલ અને ટુર્નામેન્ટના આયોજનને લઈને કેવા પ્રકારની તૈયારી છે તેની લઈને પણ બેઠકો હતી તે યોજાઈ હતી. સ્વિટ્ઝરલેન્ડની અંદર જે અલગ અલગ જે ઇન્ટરનેશનલ જે સ્પોર્ટ ફેડરેશન છે તેમાં અનેક જે ભારતીયો છે તે કામ કરી રહ્યા છે, તો તેમની સાથેનું પણ એક જે ગેટ ટુગેધર હતું તે યોજાયું હતું. ખાસ કરીને ઓલિમ્પિકમાં ભારતની દાવેદારીને પ્રબળ કરવાનો પ્રયાસ છે તે આ બેઠકોની અંદર થઈ રહેલો જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર કિંજલ. તો રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જુદી જુદી 3 બેઠકો યોજાઈ.